તો ચંદ્રાવલીજીએ શું કર્યું? જ્યાં દર્પણ હતું ત્યાં પડદો પાડી દીધો કે હું તો તારી સામું ના જોઉં, પણ તને પણ મારી સામું જોવા દઉં નહીં. મારું રૂપ અજીઠું નથી કરવા, મારા શ્રૃંગાર અજીઠા નથી કરવા, મારા વસ્ત્ર ને આભૂષણ મારું આ બધું પહેલાં મારા પ્રભુ જ નિરખશે, બીજું કોઈ નહીં. તો દર્પણ જોયું નહીં અને રસ્તામાં નીકળ્યા. આખા રસ્તે વિચાર કોના કરે? બીજું કોઈ નહીં ના કરે. મારા પ્રભુએ કેવા વસ્ત્ર ધારણ કર્યા હશે, કેવા શ્રૃંગાર હશે, મુગટમાં કેવા હીરા જડ્યા હશે, માળાજીમાં થાક કેવા હશે, માળાજીમાં મણકો કેવો હશે. પ્રભુએ હીરાના માળાજી ધારણ કર્યા હશે. પ્રભુ મારી રાહ જોતા હશે. આટલી બધી ગોપીઓ હશે છતાંય પ્રભુ મારો મગ નિહાળતા હશે. મગ એટલે રસ્તો. અને ચંદ્રાવલીજી આખા રસ્તે ઠાકોરજીનું જ સ્મરણ કરતા કરતા જ્યારે ચંદ્ર સરોવર પર પહોંચ્યા અને રાસ બધાય લેવાની તૈયારીમાં હતા, ત્યારે ચંદ્રાવલીજીએ વિચાર કર્યો, જો પ્રભુ મારા વિના શરૂ કરે છે, હું પ્રભુને કેવી વાલી છું. આટલી બધી ગોપીઓ આવી ગઈ, સમુદ્રની જેમ બધા તરંગની જેમ છે, પણ પ્રભુ મારી રાહ જુએ છે અને મારા વિના રાસ ચાલુ કરતા નથી. એવો ચંદ્રાવલીજીનો વેમ હતો. હવે આગળ સાંભળજો. હવે રાધાજીએ ઠાકોરજીને થાપ આપી અને રાસ ચાલુ થયો. ત્યારે ચંદ્રાવલીજીએ બરાબર એન્ટ્રી કરી. ઠાકોરજી એની સામુય ના જોયું. બાજુમાં ગયા તો ઠાકોરજી જાણે ઓળખતાય નથી. બધા આમ મજાના ગોળ રાઉન્ડ ફરતા હતા. તો ચંદ્રાવલીજી આગળ આવ્યા, પ્રભુએ ન જોયું. પાછળ ગયા, પ્રભુએ ન જોયું. વચમાં ગયા, પ્રભુએ ના જોયું. હવે આવા સુંદર તૈયાર થયેલા જેના માટે અને સામું ન જોવે તો શું થાય? અને એમાં સ્ત્રીને તો બહુ એવું લાગે, પુરુષોને બહુ પડી ન હોય. હવે આપણે કહીએ કે શર્ટ સારું છે તો સારું, નથી તો નથી. આપણે તો નવી સાડી પહેરી હોય ને, જો સમજી ગયા ને, હાંજ સુધી એમણે સહન કરવું પડે. મારે સાડી ન જોઈ, આપણે ભેગા લેવા ગયા હતા, તમને ગમતો કલર લાવી હતી, તમે જો એવી જ મેં માળા પહેરી. બધાય મને કીધું કે ઇલાબેન સાડી સરસ છે, તમારું ધ્યાન ગયું. આ ક્યારે મરાયા. તો ચંદ્રાવલીજીની સામે ઠાકોરજીએ દ્રષ્ટિ પણ કરીને જોવાની તો વાત જ જુદી. 2-3 આમ રાઉન્ડ માર્યા. ચંદ્રાવલીજીએ ખૂબ પ્રયત્ન કર્યો, પણ પ્રભુએ દ્રષ્ટિથી દ્રષ્ટિ ના મિલાવી, નજરથી નજર ના મિલાવી. અને ઠાકોરજીને 2-3 રાઉન્ડ લીધા તો મુગટનો ભાર લાગે. જો શરદ પૂનમે મુગટ આવે ને મારા વાલા, મને બહુ ખબર નથી પડતી હો એટલે. અને વેણું તો એ અહીંયા ભરાવી હતી. તો ઠાકોરજી કહે કે આ થોડું વજન લાગે છે, આ બધારે ખેલવું હોય તો ત્યાં કદમનું વૃક્ષ હતું, ત્યાં જઈ અને ઠાકોરજીએ મુગટ અને પોતાની વેણું ત્યાં મૂકી દીધી અને પાછા રાસની રમઝટ જામી. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની. અને એ રાસની રમઝટ, એ અંદરનું માહોલ, આ અધિકાર દેવતાઓને પણ રાસનો નથી. એનું અનુસંધાન તમને બધાને ખબર છે કે શંકર ભગવાને કીધું તું મહાદેવે, પ્રભુ એકવાર રાસના દર્શન કરાવો ને. મહાદેવ તમારો રાસનો અધિકાર નથી.
છતાંય કોઈ વૈષ્ણવ કહેશે તો એના મનોરથથી તમને કરાવે, બાકી મહાદેવનો રાસનો અધિકાર નથી. આ વાત બધા જાણો કે નરસિંહ મહેતાએ કહ્યું, શંકર ભગવાન પ્રસન્ન થયા, ઓલા ઘી લેવા નીકળાતા અને પેલા થાળા ઉપર આ માથું રાખીને આખો દિવસ ને રાત્રે શંકર ભગવાન ભોળા, એ કે જો આના માટે મારું કેટલું તપ કર્યું, હાય ખાધું પીધું નથી, અહીંયા જ બેઠો છે, કે માગ માગ નરસિંહ, એ કે રાસના દર્શન કરાવો. તો ઠાકોરજીએ કહ્યું હતું, મહાદેવ જ્યારે કોઈ વૈષ્ણવ કહેશે, ભલે નરસિંહ મહેતા મર્યાદા માર્ગીય વૈષ્ણવ હતા, છતાંય હતા તો વૈષ્ણવ ને. ત્યારે મહાદેવે કીધું, પ્રભુ આ વૈષ્ણવની કાનીથી હવે કરાવો. રાસ ચાલુ હતો ને શંકર ભગવાન મહાદેવ આવ્યા. લલિતાજી કે બાર બાર, અહીંયા સ્ત્રીઓનો જ અધિકાર, રાસમાં પુરુષોત્તમ સિવાય બીજો કોઈ પુરુષ અંદર એન્ટર થઈ શકે નહીં. મહાદેવ કે પ્રભુએ કીધું છે. એ કે ભલે કીધું, નહીં એટલે નહીં, ગોપી બનીને આવો. તો મહાદેવ ગોપી બન્યા અને વૃંદાવનમાં ગોપેશ્વર મહાદેવ છે, જોયા છે ને મારવાલા? આ બધી લીલાઓ અદ્ભુત છે. સવાર સુધી બેસવું હોય તો બધું કહું. કેવું છે સવાર સુધી? એટલે હસો છો એટલે હા પાડો કે ના પાડો? બે ઘડી હસવાનું. અને ગોપી બન્યા ત્યારે રાસમાં એન્ટ્રી મળી. અને એ 12 વાગ્યા એટલે પ્રભુએ જે ઉપર ઉપર નહોતો એ દર્શન કરાવ્યા. અને મહાદેવે કીધું હાલો, એ કે નરસિંહ મહેતા, તો નરસિંહ મહેતાના હાથમાં મસાલ હતી, એનેથી દર્શન કરતા હતા. હવે મસાલ પૂરી થઈ એટલે મહાદેવ કે હાલો. મહાદેવ તો હાલવા માંડ્યા. નરસિંહ મહેતા તન્મય હતા રાસમાં, આખો હાથ બળી ગયો, પણ નરસિંહ મહેતાએ દર્શન છોડ્યા નહીં. તો અહીંયા પણ ચંદ્ર સરોવર પર એવી રાસની રમઝટ જામી, બધાય તન્મય હતા. જો પ્રેમની 4 અવસ્થા, પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા, બધા એવા તન્મય હતા રાસની અંદર, પ્રભુના સ્વરૂપની અંદર, પ્રભુના પ્રેમની અંદર, એ માહોલની અંદર, એ શરદ પૂનમના ચંદ્રમાની અંદર, એ વાજિંત્રમાં, એ મૃદંગમાં, એ તાલમાં એવા ઝૂમતા હતા કે કોઈને દેહાનું ભાન હતું નહીં. હવે ચંદ્રાવલીજીને ખોટું લાગ્યું, રાસમાંથી નીકળી ગયા અને જે મુગટ અને મોરલી વેણુ પ્રભુએ જ્યાં કદમના વૃક્ષ પાસે પધરાવી હતી, એ લઈ પોતાના ગામ તરફ ગયા. જે વેણી મોગરાના ફૂલની ધારણ કરી હતી, એ અંબોડો છોડી નાખ્યો. અંબોડો છોડ્યો એટલે વેણી તૂટી. વેણી તૂટી એટલે ફૂલ બધાય ચંદ્ર સરોવરથી રેલાતા રેલાતા રીઠોરા સુધી આવ્યા. શું કામ? મારા પ્રભુ શોધવા નીકળે તો એને ખબર પડે કે ચંદા સિવાય મોગરાના ફૂલના વેણી બીજા કોઈ ન ધરાવે, એટલે આ વેણીના ફૂલ ચંદાના છે, તો પ્રભુ આ રસ્તે મારા રીઠોરા સુધી પહોંચે. સમજાય છે ને બધાને? કાંઈ ગતરમ નથી થતું ને? હવે રાસની તો એવી રમઝટ, એવી પરાકાષ્ઠા, કોઈને ખબર નથી કે કોણ રાસ લે છે. અને પ્રભુએ જેટલી ગોપીઓ આવી હતી અને જે મનોરથ કર્યા હતા, એવા સ્વરૂપ પોતાનામાંથી પ્રગટ કરી અને બધાની સાથે રાસ રમતા હતા. હવે બ્રહ્મ મુહૂર્ત થવા આવ્યું. રાધાજી શ્રમિત થયા. સામનીજી એમણે પ્રભુનો હાથ પકડીને કહ્યું, હવે હું મારી કુંજમાં પધારું છું પ્રભુ.
આ ગોપીઓ બધી રાસ આપની સાથે ખેલે છે. આપ રાસમાંથી નિવૃત્ત થાવ ત્યારે મારી કુંજમાં પધારજો. પ્રભુ તન્મય હતા. હવે રાધાજી ગયા એટલે પ્રભુ સમજી ગયા કે હવે બધાય ધીમે 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 રાસમાંથી, અને જેવા બધાય જુદા જુદા પોતાના સ્થળે જવા માંડ્યા ત્યારે ઠાકોરજીએ જોયું મારો મુગટ અને મોરલી મેં જે કદમના વૃક્ષ નીચે મૂક્યા છે એ લઈને હું સામનેજી પાસે કુંજમાં પધારું. શોધ્યા પણ ક્યાંય મુગટને મોરલી મળ્યા નહીં. વૃક્ષે વૃક્ષે, યમુનાજીના કિનારે, તટ ઉપર, ટીલા ઉપર, મેદાનમાં બધે પ્રભુએ શોધ્યા પણ ક્યાંય મળ્યા નહીં. પ્રભુ પરમ ચતુર સુજાન સમજી ગયા કે ચંદાને આજે બોલાવી નથી, ચંદ્રાવલીજીને, એટલે માન કર્યું છે. પ્રભુને માન જે કરે ને એને મનાવવાની બહુ આનંદ આવે. રાધાજી તો રોજ કરે. તમે માનસરોવર પર જાઓ ને, વ્રજમાં માનસરોવર પર, એટલે તમે જાઓ ને એટલે 7-8 પગથિયા ડાબી બાજુ ચડો અને ઉપર જાઓ તો એક જ આ ચિત્રજી છે, બીજું ક્યાંય નથી. ઠાકોરજી સામનેજીના ચરણ ચાંપે છે. ચરણ ચાંપત મોહનલાલ, આ કીર્તન આપણે બધાય ઘણી વાર ગાઈએ છીએ. પ્રભુએ જોયું કે મોગરાના ફૂલ અહીંથી વેરાયા છે. એ મોગરાના ફૂલની સુગંધની અંદર સામનેજીના ચંદ્રાવલીજીના શ્રીઅંગની સુગંધ ભળી ગઈ હતી. કારણ કે શ્રમ આવ્યો હતો ને, શ્રમજલ. શ્રમજલ એટલે શું? પરસેવો આપણા માટે બોલાય, પ્રભુ માટે પરસેવો ન બોલાય, એના માટે શ્રમજલ. આપણે યમનાષ્ટકમાં આવે છે ને શ્રમજલ, આવે છે કે નહીં મારવાલા? કહેજો પાછું ભૂલ થતી હોય તો. પ્રભુ એ સુગંધે સુગંધે રીઠોરા સુધી આવ્યા અને ચંદ્રાવલીજી એટલા બધા અપસેટ હતા, એટલા બધા હટ કે આંખમાંથી ને અશ્રુ રોકાતા નહોતા. રીઠોરા આવ્યા, દ્વાર બંધ હતું, ગળો નહોતો લગાવ્યો. ચંદ્રાવલીજી વાળ ખુલ્લા હતા, શ્રૃંગાર અડધા આંખમાં અશ્રુને લીધે કાજળ વહી ગયું હતું. પોતે એકદમ હતપ્રભ થઈ ગયા હતા કે શરદ પૂનમના રાસમાં પ્રભુએ મારી સાથે કેમ આવું કર્યું, કેમ બોલ્યા નહીં, કેમ મને બોલાવી નહીં. સેજ પ્રભુએ ન કર્યું. ચંદ્રાવલીજી એટલા બધા હતપ્રભ હતા કે ઊભાય ના થયા. પ્રભુએ દરવાજો ખોલીને બંધ કરી દીધો અને ચંદ્રાવલીજીના ચરણ પાસે પ્રભુ બેઠા. બિરાઈ જા ચંદા, એ ચંદા, કાવ ऐसो मुख करके बैठी है तू. चंद्रावलीजी आम જોઈએ. प्रभु के सुन मेरी बात. चंद्रावलीजी કાનમાં હાથ મૂકી દીધા કે મારે કાંઈ આપની વાત સાંભળવી નથી. પ્રભુ સમજી ગયા કે માનુને જ્યારે રૂઠે ત્યારે મનાવવા અઘરા પડે. ઠાકોરજીએ વિચાર કર્યો કે હવે આને મનાવવું હોય તો આપણું માથું જ એમના ચરણમાં મૂકી દેવાનું, એટલે બીજું કાંઈ કરવું પડે નહીં. ઠાકોરજીએ ખૂબ મનોહાર કર્યા, કીર્તન કર્યા, એમના રૂપના, એમના શ્રૃંગારના ખૂબ વખાણ કર્યા, ચંદાની ચાંદનીની વાતો કરી,
એમના સ્વરૂપને તેજની વાતો કરી, એમના આભા ને પ્રકાશની વાતો કરી, પણ ચંદ્રાવલીજી ચંદા ટસના મસ થયા નહીં. ત્યારે ઠાકોરજીએ કહ્યું, ચંદા સાંભળ, મારી મોરલી અને મુગટ તું લઈ આવી છે. ચંદ્રાવલીજીએ જવાબ ના આપ્યો. ચંદા, કોઈ રાસમાં પોતાનો મુગટ વડો કરે ખરો? ચંદ્રાવલીજીને એમ થયું કે કાંઈક વાતમાં દમ છે. પ્રભુએ મને રાસમાં નથી મારી સામું જોયું, એની પાછળનું કાંઈક કારણ છે. પ્રભુ કારણ વિના આવી લીલા આજે નહીં, કાલે નહીં, ક્યારેય કરે નહીં. ચંદ્રાવલીજી થોડા આમ સંભળી ગયા. ચંદા, મેં મુગટને મોરલી કદમના વૃક્ષની નીચે જ્યાં તું આવી અને મારી પાસે ઊભી રહી ત્યારે તને દેખાય એવી જ રીતે મેં ત્યાં મૂક્યા હતા કે તું એ લઈને અહીંયા આવતી રહે. ત્યાં સમૂહમાં મારે તારી સાથે જોવાનું, બધાની સાથે બોલવાનું, પણ ચંદા, મારે તને એકાંતમાં મળવું હતું. મારે તને નિત્ય લીલાની નિકુંજ લીલામાં લઈ જાવી હતી. એટલે આજે શરદ પૂનમે બધાની હાજરીમાં જો હું હસ્યો હોત, જો તારા સામું જોયું હોત, જો રાસ રમ્યો હોત, તો આજે એકલો અહીંયા મળવા આવવાનો પ્રસંગ ઊભો થયો હોત ખરો? સમજાણું બધાને કે નથી સમજાણું? તો આ લીલા મેં એટલે કરી કે હું તને એકલો મળી શકું. કારણ આજ તું એટલી બધી સુંદર લાગતી હતી. તારા સ્વરૂપમાં, તારા રૂપમાં, તારી આભામાં, તારા તેજમાં, તારા પ્રકાશમાં હું એટલો મોહિત થઈ ગયો હતો કે જો તું વધુ વાર ત્યાં હોત તો આ બધા સાથે હું રાસ કરી શકત નહીં. એટલે તે આ મોરલીને એ મેં ત્યાં વડું કરીને મૂક્યું કે મારી ચંદાને ગુસ્સો આવશે એટલે આ લઈને એને ત્યાં આવતી રહેશે અને પછી એને હું મનાવવા આવીશ. ત્યારે મારી ચંદાની જે સુંદરતા છે, જે રૂપ છે, જે સ્વરૂપ છે, જે તેજ છે, જે આભા છે, પ્રકાશ છે, પુંજ છે, એનું જે લાવણ્ય છે, એની મધુરતા છે, એ બધાના વખાણ મારે તારી સાથે, તારી પાસે, તારી સન્મુખ રહીને કરવાતા. એટલે રાસમાં મેં તારા સામું જોયું. હા.